સચિન જીઆઈડીસી તથા વલસાડ પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સાથે અન્ય એક રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન નંગ 456 મળીને કુલ કિંમત ₹3,51,556ની મત્તાના મુદ્દામાલ સાથે સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા તેમજ પ્રોહિબિશનની થઈ રહેલી હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનરે ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી, જે અંતર્ગત સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસોની જુદી જુદી ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમયે મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી તથા વલસાડ પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સાથે અન્ય એક રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદેશી બિયરના ટીન નંગ 456 મળી કુલ કિંમત ₹3,51,556ની મત્તાના મુદ્દામાલ સાથે સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે।